વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય થયો છે। જ્યાં જીતની ઉજવણી ભાજપ કાર્યકરોએ ગરબા તેમજ ડીજે ઉપર ડાન્સ કરીને વધાવી લીધી હતી। તે જીત અંગે ગુજરાત ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પરિણામને જનતાના વિશ્વાસ અને વિકાસની રાજનીતિની જીત ગણાવી। તેમણે માંજલપુરમાં મતદારો તેમજ ચૂંટણીમાં દિવસ રાત મહેનત કરનાર ભાજપના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો। તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિના કારણે અનેક બૂથ ઉપર તેઓ પોલિંગ એજન્ટ પણ બેસાડી શક્યા ન હતા અને સમગ્ર રાજ્યમાં તેમનો જન આધાર સતત ઘટી રહ્યો છે। તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિકાસલક્ષી નેતૃત્વને જનતાએ ફરી એકવાર સમર્થન આપ્યું। તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પરોક્ષ રીતે સાથે મળીને ચૂંટણી લડી હોવાનો પણ આરોપ મૂક્યો। ડોક્ટર પટેલના જણાવ્યા મુજબ સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલની લોકસેવાને ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલની સ્વચ્છ છબીના કારણે ભાજપને 30,000થી પણ વધુ મતની લીડ સાથે ઐતિહાસિક જીત મળી છે। તો વિજયી ઉમેદવાર સતીશભાઈ પટેલે પણ જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્વર્ગવાસી યોગેશ કાકાના આદર્શને અનુસાર કાર્ય કરવાનું નેમ વ્યક્ત કરી હતી। કુલ મળીને કોંગ્રેસે એ પ્રકારનું આ વખતે ષડયંત્ર કર્યું હતું કે માંજલપુર વિધાનસભાના ઉપચુનાવમાં ઓછામાં ઓછું મતદાન થાય કે જેથી એમની જે દર વખતે નાલેસી ભરી હાર થાય છે એ હાર ઓછી થાય। એટલે એમણે આખો દિવસ હલ્લાબોલ કર્યું, વારંવાર ગણસર કર્યું અને માંજલપુરના મતદારોને મતદાન કરતા અનેક પ્રકારના અટકંટા અપનાવીને રોક્યા, કારણ કે એમને મતદાન ઓછું થાય એમાં એમને પોતાનો રસ હતો। માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે આજે 30,500 કરતાં પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ ચૂંટણીનો બીજો સંદેશ એ છે કે આ વખતે જેમ કભી શાદી કભી તલાકની જેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક ષડયંત્રકારી રાજનીતિના ભાગરૂપે સાથે મળીને લડતા હતા। એટલે કે આપનો ઉમેદવાર ત્યાં લડતો ન હતો છતાં પણ ભારતીય જનતા પાર્ટી એક જબરજસ્ત લીડથી જીતી છે। હું એક વખત ફરી આ બધા જ લોકોને ખૂબ ખૂબ अभिनंदन આપું છું। जैसे ये माजलपुर विधानसभा भारतीय जनता पार्टी का गढ़ रहा है और हमेशा पार्टी को प्रजाजनों ने बहुत प्रेम भाव दिया है। स्वर्गीय योगेश भाई पटेल पिछले 25 साल से विस्तार में काम करते थे, उनको जितना प्रेम दिया उतना आज हमको भी दिया, हमें खुशी है। सभी प्रजाजनों का, मतदार भाइयों का मैं खूब खूब आभारी, हमारे कार्यकर्ताओं का भी खूब खूब आभारी हूँ। आज मैं योगेश काका के घर जाके उनके वाइफ हमारी काकी का भी मैंने आशीर्वाद लिया और जो काम योगेश काका ने उठाया था वो काम हम आगे